यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्यायेयं सम्प्रणीयते। ॐ सन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। તો આપણે ચતુર્થ અનુવાકમાં બીજો જે મંત્ર જોયો હતો એમાં મા શબ્દ આવે છે. એક બે વસ્તુ તમે નોંધ કરાવી દો. મા શબ્દ આવે છે. ક્યાં ક્યાં મા આવે છે? આમાયંતુ, વિમાયંતુ, પ્રમાયંતુ, દમાયંતુ, શમાયંતુ. મા શબ્દ આવે છે. માનો જે ઉપરના ત્રણ જે વાક્ય છે આમાયંતુ બ્રહ્મચારેણ સ્વાહા, એમાં મા શબ્દનો એક અર્થ થાય નહીં, નોટ, અને બીજો થાય મા એટલે ફોર મી, મને મળે. તો આમાં મા એટલે નહીં નથી પણ મારા માટે છે. આયંતુ બ્રહ્મચારિણ, મારા માટે લઈ આવો, સારી રીતે લઈ આવો, ઘણું બધું લઈ આવો. બ્રહ્મચારિણ વિમાયંતુ, નિર્મળ મનવાળા. અહીંયા બ્રહ્મચારી એટલે શું? અહીંયા બ્રહ્મ એટલે શું ખબર છે? લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે નહીં? બ્રહ્મચારી એટલે શું? બ્રહ્મચારી એટલે જેના લગ્ન ન થયા હોય તો બ્રહ્મમાં વિચરણ કરતા હોય, બ્રહ્મમાં વિચરણ, વિદ્યામાં વિચરણ કરનાર. ઓકે, ધેટ ઇઝ યા. વાહ, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા હોય. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ બ્રહ્મચારી શબ્દના બે અર્થ છે. તમે જે અર્થ કીધો એ ભાવનાત્મક અર્થ છે, અને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ મિનિંગ છે બ્રહ્મ એટલે વેદ, અને ચારી એટલે નેચર, સ્વભાવ. બ્રહ્મમાં એટલે કે વેદને ભણવામાં જેનો રુચિ છે એવા લોકો. એમાં સ્ત્રી પુરુષ વયા ગયા, જ્ઞાતિ વહી ગઈ, પણ વેદ એટલે જ્ઞાનની રાશિ. તો વેદ ભણવામાં જેવાને રસ છે ને એવા. ગુરુ પાસે કોઈ વ્યક્તિ આવે તો ઘણા બધા દ્રષ્ટિકોણથી આવતા હોય. પૈસા માટે આવે, પ્રતિષ્ઠા માટે આવે, એના માટે આવે. પણ અમારી પાસે આવનારા વ્યક્તિત્વ કેવા હોય? જેને જ્ઞાનમાં રસ છે. જ્ઞાન એટલે વેદ. તો બ્રહ્મચારી એટલે વેદ પરાયણ જીવન જીવનારા છે તે. પછી ગ્રસ્તી હોય, વાનપ્રસ્થ હોય, એનીબડી. તો બ્રહ્મણી ચરિતુમ શીલમ, શીલમ એટલે સ્વભાવ. આ વેદમના જ્ઞાનમાં રસ લેવાનો જેનો સ્વભાવ છે તેવા એવા લોકો મારી પાસે આવે. અને વિમાયંતુનો વાત ખબર પડી ગઈ. વિમાયંતુ એટલે જેનું હૃદય છે એ નિર્મળ છે.
જેનું હૃદય છે એ નિર્મળ છે, એટલે કે પવિત્ર છે. પ્રમાયંતુ, અહીંયા પ્રમાયંતુ નો મતલબ થાય પ્રજ્ઞાવાન. પ્રજ્ઞાવાન, પ્રજ્ઞાવાન એટલે બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ, બ્રિલિયન્ટ નો મતલબ છે કોમ્યુનિકેશન કરીએ આપણે તો તમે જે અર્થમાં બોલો છો એ અર્થને ઝડપથી પિકઅપ કરી લે. બ્રિલિયન્ટ, બુદ્ધિશાળી, વાતને પકડી લે છે. ઘણા લોકો અડધી વાત કરો ને તે આખી વાત સમજી જાય. તો એવા જે વ્યક્તિ છે એ પ્રમાયંતુ, પ્રજ્ઞાવાન, આયંતુ બ્રહ્મચારિણઃ. પછી દમાયંતુ, દમાયંતુ નો મતલબ છે જેનામાં ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવાનું સામર્થ્ય છે. ઇન્દ્રિયો પર નિયંત્રણ એટલે શું? યસ, આઈ લાઈક ઇટ બટ આઈ વિલ નોટ ડુ. ધેટ ઇઝ દમઃ. આઈ લાઈક ઇટ, મને ગમે છે, મારી સામે પણ છે, બટ આઈ વિલ નોટ ટેક ઇટ, હું એને લઈશ નહીં. તો શમાયંતુ એટલે કે જે પોતાના મનનું સમન કરી શકે. મનનું સમન એટલે લાગણીના સંદર્ભમાં પણ જે મેચ્યોર છે તે. તો આવા બ્રહ્મચારીઓ અમને મળે. શું કામ આવું બધું મળે? શું કામ માગો છો તમે? તો કે જુઓ ભાઈ, એક વસ્તુ એ છે કે અમે ઈચ્છીએ છીએ કે જે પરંપરામાંથી અમને જ્ઞાન મળ્યું છે એ પરંપરા શુડ કન્ટિન્યુ, એ પરંપરા ચાલુ રહેવી જોઈએ. માં વ્યવચ્છેદ સીતિ શબ્દ ક્યાંક સાંભળ્યો છે? માં વ્યવચ્છેદ સીતિ. આની પહેલાના અનુવાકની અંદર તમે જે ચાર વિભાગ જોયા હતા ને, સંધિ, સંધિયતે, બરાબર ને, એમાં એક શબ્દ આવે છે માં વ્યવચ્છેદ સીતિ. માં વ્યવચ્છેદ સીતિ એટલે એમાં ક્યારેય ત્રુટિ ન થાવ. પરંપરા છે ને એ ક્યારે બ્રેક ન થાવ. એટલે સંતાન જોઈએ. સંતાનની અંદર પણ પુત્રની અપેક્ષા રાખવાને કારણે એ પણ હોય કે અમારી પરંપરા છે ઇટ શુડ ગો ઓન, એ ચાલુ રહેવી જોઈએ. પરંપરા શુડ ગો ઓન. તો એવી જ રીતે અહીંયા પ્રજાસંધિ, પ્રજનનગમ સંધાનમ, આ બધી જે વાત હોતી ને એ સંદર્ભમાં જ વાત કરી હતી મેં, કે પરંપરા શુડ નોટ બ્રેક ડાઉન, એ ચાલતું જ રહેવી જોઈએ. તો એવી રીતે અહીંયા બ્રહ્મચારી આવે તો બ્રહ્મચારીઓને જ્ઞાન આપવામાં આવે, અને એ બ્રહ્મચારીઓ શું કરે એની પછી બ્રહ્મચારીઓ માંગે કે ગુરુ દક્ષિણા શું આપું? કારણ કે ટીચિંગ હોય, જે ભણાવવાનું હોય ને, એ ભણાવવાની ફી ન હોય ક્યારે. કારણ કે અમે લોકો ભણ્યા એવી રીતે છીએ એટલે અમારા મગજની અંદર આ બેસવું જ અઘરું પડે કે ભણાવવાની રીતે કંઈ ફી હોય કોઈ દિવસ? કારણ કે વિદ્યા હોય એ ક્યારે વેચી ન શકાય, એની કોઈ એમાઉન્ટ નક્કી ન કરી શકાય. તો તમે દક્ષિણા તો લ્યો છો, તો કે ભાઈ એમાં દક્ષિણા લેતા નથી, દક્ષિણા દેવામાં આવે છે. સી ધ ડિફરન્સ? એક લેવામાં આવે ને એક દેવામાં આવે. અહીંયા આપણે પરંપરાને ચલાવવા માટે, વ્યવસ્થાને ચલાવવા માટે દક્ષિણા શિષ્ય સમજીને આપે એ અલગ વસ્તુ છે, પણ ગુરુ એના માટે કોઈ ટર્મ્સ કન્ડિશન ફિક્સ ન કરે કે આ દક્ષિણા તમારે મને દેવાની છે. તો પછી આ તમે ચાલુ કેવી રીતે રાખશો? હાઉ વિલ યુ કન્ટિન્યુ? એટલે પછી એ બધું માંગે છે. ઇવન આના પછીમાં પણ આ જે માંગશે, ધન માંગશે, યશ માંગશે, શેના માટે? આ જ્ઞાનની પરંપરા ચાલુ રહી. એટલા માટે અહીંયા માંગ કરે છે કે આ બધું અમને મળે તો અમારી આ પરંપરા. અને બીજું કે 5 પ્રકારના ઋણ હોય. 5 પ્રકારના ઋણ, ઋષિ ઋણ હોય, દેવ ઋણ હોય, પછી પિતૃ ઋણ હોય, અતિથિ ઋણ હોય, ભૂ ઋણ હોય. 5 પ્રકારના ઋણ હોય. તો તમારે 5 ઋણ ફાળવાના હોય. ફાળવાના એટલે ફેડવાના. ફેડવાના એટલે એમાંથી મુક્ત થવાનું. તો ઋષિ ઋણમાંથી તમે મુક્ત કેવી રીતે થશો? એ ઋણ છે તમારા ઉપર. ઋષિઓએ આટલું બધું મહેનતથી જ્ઞાન પ્રગટાવ્યું અને બીજાને આપ્યું, તો એનું ઋણ છે આપણા સમાજ ઉપર. તો એ ઋણમાંથી મુક્ત થવા શું કરવું પડે? જો આ 5 પ્રકારના ઋણમાંથી મુક્ત થશો ને તો માનસિક સ્તરે જે કંઈ અપ એન્ડ ડાઉન છે ને એ બધા સોર્ટ આઉટ થઈ જશે. આ બહુ સટલ છે, સૂક્ષ્મ છે. આ માનસિક સ્તરે અત્યારના લોકોમાં સૌથી વધુ પીડા લોકોની હોય ને એ ફિઝિકલ અને કોઈ આર્થિક પ્રોબ્લેમ એટલા નથી જેટલા પ્રોબ્લેમ બધાને માનસના સ્તરે છે. આ મનના સ્તરે જે છે ને, બીકોઝ ઓફ પાપ. અને 5 ઋણ છે ને એ ઋણ તમે ફેરો, ઋણમાંથી મુક્ત થાવ તો એ પાપની વૃત્તિમાંથી તમારું મન મુક્ત થઈ જાય.
તે પેલું ઋણ છે ઋષિ ઋણ, સૌથી પહેલું ફર્સ્ટ ઋષિ ઋણ. એ કેવી રીતે ચૂકવશો ઋષિ ઋણ? અમને આપે હા, તો આમાં જેટલા બેઠા છે ને પૂછ્યું કે તમે બધા ઋષિ ઋણ ફેરવવા શું કરો છો, કેટલાકને આપો છો? એ એમને પણ કેટલા વર્ષથી લ્યો? 5-15 વર્ષથી આજ. તો હવે તમે બીજા કોને આપો છો? ગ્રેટ આન્સર. ઘરે આપીએ જ છીએ પણ એને જોઈ છે કે નહીં ઘરવાળાને? દેવું છે પણ કોઈ લેવું નથી, દેવી છે પણ કોઈ લેતા નથી. અધિકારી તો હોય તો બોલો, અધિકારી નક્કી કરજો પોતે જ કે અમે અધિકારી નથી. તમે છો ને તમે નથી નહીં, બે અધિકારી તો નક્કી આચાર્ય જ કરીએ. તમે નથી એમ પણ ન કહી શકો, છો એમ પણ ન કહી શકો. એમને તો પછી મેં શું કર્યું આવીને? તો પછી 15 વર્ષ થયા છે, કેટલાને કર્યા ભાગ્ય તો. ઋષિ ઋણને ચૂકવવાના 2 રસ્તા છે. 2 રસ્તા. એક, ઋષિ ઋણ ચૂકવવું હોય ને તો કાંઈ ન કરો, ખાલી અહીંયા આવીને બેસો ને તોય તમારું ઋણ ચૂકવાઈ જશે. કારણ કે પરંપરા ચાલુ રહેશે. તમે અહીંયા સાંભળવા માટે બેસો જ નહીં તો આ જ્ઞાન યજ્ઞ ચાલે કેવી રીતે? યુ હેવ ટુ બી હિયર, દેટ્સ ઓલ. તમે શ્રવણ કરો છો, શ્રવણ માટે અવેલેબલ બનો છો, તમારો સમય કાઢો છો, એ પણ એક પ્રકારનો ઋષિ ઋણ છે. એટલે રવિવારનો ક્લાસ છે એ તમારો ઋણ ફેરવા માટેનો ક્લાસ છે કે તમે અહીંયા આવીને બેસો તો ઋષિઓનું ઋણ કેવી રીતે ચૂકવાય ખબર છે? કારણ કે તમારા બેસવાને કારણે આ પરંપરા ચાલુ રહેશે. બીજું ઋણ ચૂકવવાનું છે કે તમને જે જ્ઞાન મળે એ જ્ઞાનને ફર્ધર કેરી ઓન, આગળ લઈ જાઓ. કેવી રીતે લઈ જાઓ? જે જિજ્ઞાસુ છે, તમારી વાતને સમજી શકે છે, એને તમે સમજાવો. તો હવે ખબર પડી કે જ્યારે પણ તમારે બોલવાનું આવે તો તમે કોના માટે બોલો છો? આ ઋષિઓએ આપેલું જે જ્ઞાન છે ને એના ભારમાંથી મુક્ત થવા માટે. આમાં શાસ્ત્રમાં વર્ણન છે કે જ્ઞાન લીધા પછી એ જો જ્ઞાન બીજાને આપવામાં ન આવે તો એ બ્રહ્મ રાક્ષસ થાય. અમારા અખનંદજી મહારાજાનું એક્સપ્લેન કરતા કોઈક ઘટના એવી ઘટી કે બ્રહ્મ રાક્ષસ થયા અને એને જોયું પાછળ તો કે આ તો બહુ જોરદાર વ્યક્તિ ને બહુ સારું જીવન જીવતા હતા, એ બ્રહ્મ રાક્ષસ કેમ થાય? પછી બધી વિધિ કરી પછી એને બોલાવવામાં આવ્યા. ત્યારે કીધું કે ભાઈ આ જ્ઞાન છે એ જ્ઞાન મેં કોઈને ફર્ધર નથી આપ્યું કોઈને. સો આઈ બીકમ એ બ્રહ્મ રાક્ષસ. આ જ્ઞાનને બીજાને આપવું ઋષિ ઋણ છે. એટલે પછી તમે એવું નક્કી કરો કે ભાઈ અધિકારી તો એવું છે કે તમારાથી ડાઉનમાં જે હોય ને એને આપી શકાય. ને કેટલા બધા એવા છે કે જે ડાઉનમાં છે. તમારાથી ડાઉનમાં મતલબ શું કે તમને જે ખબર છે એની ખબર જ નથી. આ પરંપરાની, આ શાસ્ત્રની, આ શબ્દના અર્થની કાંઈ ખબર નથી. તો 2 જણાને ભેગા કરીને બેસાડીને એ પાસે વાત કરો તો એ વાત એને તમે તમારું જ્ઞાનનું પ્રદર્શન કરો એટલા માટે નહીં, પણ તમારા ઉપર ઋષિનું ઋણ છે, ગુરુનું ઋણ છે. એટલે ગુરુ પાસે જ્યારે અમે જાય ભણવા માટે અને કોઈ ફી ન લઈએ અને છેલ્લે દિવસે સ્વામીજી ફી લે અમારા બધાની. જસ્ટ ગો ટુ ધ વર્લ્ડ એન્ડ ટીચ. છેલ્લો સ્વામીજીનું વાક્ય હતું અમારા કોર્સ પૂરો થયો ત્યારે. જસ્ટ ગો ટુ ધ વર્લ્ડ એન્ડ ટીચ લાઈક વોટ આઈ ટીચ યુ. જેવી રીતે મેં તમને ભણાવ્યું છે એમ તમે પણ વિશ્વમાં જ્યાં કાંઈ બધા ઇન્ટરનેશનલ હતું, બધા જ્યાં હો, જે જગ્યાએ હો, તમે આ જ્ઞાનનો બીજાને લોકોને આપવાનું શરૂ કરો. અને યાદ રાખજો એક વસ્તુ કે અધિકારી ગોતવા જવાના ન હોય એ ખેંચાઈને આવી જશે. આ એક ભગવાનની વ્યવસ્થા છે. તમારે ગોતવા નહીં પડે. તમારા અધિકારીઓ તમારી પાસે ખેંચાઈને સામાન્ય પ્રયત્ન કરો, લોકલ જે કરવાના હોય સામાન્ય. પણ જે ક્લોઝમાં આવવાની ભણવાની જે માનસિકતા ઊભી થશે ને એ ભગવાનની વ્યવસ્થા છે. કારણ કે ભગવાનને ખબર છે કોને પ્રોબ્લેમ છે ને ક્યાં સમાધાન છે. એટલે તમારી જગ્યાએ જે સમાધાન ઊભું તમે સમાધાન રૂપે પ્રગટ થશો ને સમાજની અંદર, ત્યારે જેને જેવો પ્રોબ્લેમ હશે ને એવા વ્યક્તિત્વ તમારા તરફ ખેંચાઈ આવશે. કોઈને કોઈ કારણથી આવી જશે અને પછી ભણશે અને ભણવાનું પૂરું થશે ને એટલે એના રસ્તે તમે તમારા રસ્તે. આ પ્રકૃતિની વ્યવસ્થા છે, ભગવાનની વ્યવસ્થા છે.
તો તમે જ્યારે બીજાને આપો છો ને ત્યારે ઋષિ ઋણ ફેરવો છો. એના વગર તમે ન કરી શકો. તમે દેવતાનું ઋણ તો તમે અગ્નિમાં આહુતિ આપો તો દેવતાનું ઋણ તમે ચૂકવું કહેવાય. પણ ઋષિનું ઋણ તો તમારે શબ્દથી આ જ્ઞાન આપવાથી, અથવા તો ત્રીજો રસ્તો છે ઋષિ ઋણ ચૂકવવા માટેનો. પેલો છે શ્રવણ કરવું. બીજો છે કે તમે જે કંઈ શ્રવણ કરીને પ્રાપ્ત કર્યું એ બીજાને હેન્ડ ઓવર કરો વિધાઉટ એની કન્ડિશન, કોઈ સકામતા નહીં. અને ત્રીજું છે કે આ શાસ્ત્રની પરંપરા જ્યાં ચાલુ છે એના સપોર્ટ સિસ્ટમ તરીકે ઉભા રહો. આ પરંપરા જ્યાં ચાલુ છે એમાં સપોર્ટ તમારાથી જે થતો હોય, આર્થિક, તમારે ફિઝિકલી, તમારા ઓળખાણને કારણે જે પણ કંઈ સપોર્ટ થતો હોય, આ પરંપરાને સપોર્ટ કરશો તો પણ તમારો ઋષિ ઋણમાં આવી જશે. એટલે આ જે બ્રહ્મચારીની જે માંગણી કરી છે ને અહીંયા, એ એટલા માટે છે કે અમારા પર ઋષિનું જે ઋણ છે એ ચૂકવવા માટે પણ અમને અધિકારી જોશે. એનામાં એવું છે કે તમારી પાસે દેવતા જ્યારે પ્રગટ થાય ને ત્યારે માંગતા તમને આવડવું જોઈએ. અને ઘણી જગ્યાએ માંગતા પણ નથી આવડતું આપણને. કેટલી બધી બ્રિલિયન્ટ પ્રાર્થના છે કે અમારી પાસે બ્રહ્મચારીઓ આવે જેથી કરીને આ જ્ઞાન છે એ અમે કોઈને હેન્ડઓવર કરીએ, અને પાછા એ બ્રહ્મચારીઓ કેવા હોય? બ્રિલિયન્ટ હોય. એવા બ્રહ્મચારીઓ હૃદયના સરળ હોય છતાં બુદ્ધિના બ્રિલિયન્ટ. આ બેનું સમન્વય રેર છે. અબ્દુલ કલામ છે તો એની માનસિકતા ને એની બ્રિલિયન્સ એની બધું બધા કરતા શ્રેષ્ઠ બધામાં. તો એવા વ્યક્તિત્વ છે એ બધા અમારા તરફ આવે. બ્રહ્મચારી લોગ શમન કરે. સ્વાહા શબ્દ હૈ વહ ઇસ બાત સૂચિત કરતા કે યહ હવન કે લીએ, હવન કરવા માટે છે. એટલે સવારના જે યજ્ઞ કરતા હોય ને એ આ પેલો ને બીજો મંત્ર બોલીને સ્વાહા કરી શકે. આની ટેપ્સ અવેલેબલ છે. તમે કદાચ ન બોલતા આવડતો હોય તો ટેપમાંથી આ કટકો કાઢી અને સ્વાહા, પેલો તો મંત્ર શાંતિ પાઠ છે, તમને આવડે છે, એ તો જપ માટે છે. પણ બીજો જે મંત્ર જે હોમ માટે છે, આવહંતી વિતનવાના, ત્યાંથી લઈ અને સમાયંત બ્રહ્મચાર્ય સ્વાહા, એ તમે હોમમાં બોલી શકો. આ આપણે ચર્ચા કરી. હવે આપણે આવીએ છીએ એના પછીનો ત્રીજો મંત્ર. યશઃ. ત્રીજો જે મંત્ર છે એમાં પહેલો શબ્દ છે યશઃ. યશની પ્રાપ્તિ થાવ. યશની પ્રાપ્તિ એટલે શું? યશસ, યશસ્વી ભૂયાસમ. બ્રહ્મચારીનો જે મેં કીધું લાસ્ટ ટાઈમ કીધું કે યજ્ઞ, સમિદાધાનમ યજ્ઞ, એમાં એક શબ્દ આવે છે યશસ્વી ભૂયાસમ. યશઃ એટલે શું? તો કે કીર્તિ. કીર્તિ એટલે તમારું પોઝિટિવલી તમારા પ્રેઝન્સની ચર્ચા, પોઝિટિવલી તમારા હોવાપણાની ચર્ચા. યશઃ, તમારી હાજરી હોય કે તમારી ગેરહાજરી હોય, પણ તમારા વ્યક્તિત્વ વિશેની પોઝિટિવ ચર્ચા. યશઃ એટલે કે લોકોમાં કીર્તિ, યશસ્વી હોવું. શું મતલબ થાય યશસ્વી હોવું એટલે? યશઃ એટલે કીર્તિ. આ કીર્તિ ક્યારે મળે? જો કીર્તિ તો બધાની હોય પણ ફર્ક હોય. કોઈ પોલિટિશિયનની કીર્તિ હોય ને તો લોકોને અંદરથી ન માન, બધાને ખબર હોય કે ભાઈ અંદરથી એ મહાનતાને ટચ કરવું તો બહુ અઘરું છે. એટલે લોકો ઘણા બધા ઓળખે પણ દેટ ઇઝ નોટ અ કીર્તિ વોટ આસ્કિંગ ફોર હિયર. એ કીર્તિ નહીં. ખાલી લોકો તમને ઓળખે એટલું નહીં, પણ તમારા પ્રત્યે એક સહજતાથી સ્વાભાવિક રીતે એક ગ્રેટ રેવરન્સ, રિસ્પેક્ટ એ સહજતાથી હોય. સિમ્પલી કાંઈ પણ કર્યા વગરનો. એ ક્યારે થાય ખબર છે? જ્યારે તમારું જીવન શૈલી હોય ને એ તમારા જ્ઞાનને અનુકૂળ હોય ને ત્યારે આ શક્ય બનશે. આ જીવન શૈલી, આ યશની પ્રાપ્તિ થાય ને એ સિમ્પલ નથી આ વસ્તુ. એટલા માટે એ માંગે છે કે અમે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ પણ એ જ્ઞાન સાથે અમારું જીવન હોય ત્યારે લોકોની અંદર આ વસ્તુ ઊભી થાય કે ઓ ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ખાલી ઇન્ફોર્મેશન હોય ને તો એ લોકો એને સામાન્ય ઇન્ફોર્મેશન તરીકે જ જોવે છે. પણ જ્યારે તમારું ઇન્વોલ્વમેન્ટ હોય, તમે સાધના કરો અને તમારી અંદર એ તત્વ પ્રગટ થાય, દેટ ઇઝ અ ડિફરન્ટ. તો અહીંયા માંગે છે યશો જને અસાની સ્વાહા. લોકોમાં મારી યશસ્વિતા હોય. આનો જવાબ છેલ્લે ચર્ચા કરવાનો છે કે આવું શું કામ માંગે છે.
એટલે ભગવાન ભાષ્યકાર એનો જવાબ આપે છે કે આ આખો ડિપાર્ટમેન્ટ આપણો જે કાંડ છે, આખો જ્ઞાન કાંડ ઉપનિષદનો છે, એમાં આવી વાત માંગવાનો શું મતલબ થાય? એની ચર્ચા ભગવાન ભાષ્યકાર જવાબ આપે એમાં જોશું આપણે. પછી પેલા મંત્ર જોઈ લઈએ આપણે. શ્રેયાન વશ્યશઃ અસાની સ્વાહા, અત્યંત પ્રશંસનીય અને શ્રેયાન. શ્રેયાન શબ્દ શું બતાવે? શ્રી. શ્રી એટલે સંપત્તિ. તો કે સંપત્તિ અને અત્યંત પ્રશંસનીય, સંપત્તિ વાળો થાવ. સંપત્તિ હોવા માત્રથી સંપત્તિવાન ન કહેવાય. હાઉ યુ યુઝડ ઇટ, તમે એને કેવી રીતે ઉપયોગ કરો છો. તો કેવી રીતે ઉપયોગ કરો છો? મતલબ સંપત્તિમાં તમે જ્યારે એને શેરિંગ કરો છો, બીજા કોઈને આપો છો, તો તમે તમારી ભાવના બતાવો છો કે મેં જે પ્રાપ્ત કર્યું એમાં ઘણા બધા લોકોનો હાથ છે. આ લોભ અને આ દાન એ બે છે ને એ મેનેજ કરવા જેવા છે. લોભનો આન્સર, લોભની વૃત્તિનો આન્સર છે દાન. એ માનસિકતા, કારણ કે જ્યારે તમે સમાજની વચ્ચે બેઠા હો, અને અત્યારના સમયમાં તો એ સંપત્તિને ક્રિએટ કરવી કેટલી અઘરી છે, એને ટાર્ગેટ બનાવીને બેઠા છો. અને તમને ખબર છે કેટલી વિશેષ શો થાય, કેટલી મહેનત કરવી પડે. પણ જ્યારે એ છોડવાની વાત આવે ત્યારે છોડી ત્યારે જ શકાશે જ્યારે તમારી અંદર માનસિકતા હશે કે મારી પાસે જે આવ્યું છે એ બધામાં ગ્રેસ છે, ત્યારે આવ્યું છે. અને ભગવાન બતાવે છે કે જ્યારે સંપત્તિ તમારી પાસે આવે છે ને એ ગ્રેસ છે, પણ એ સંપત્તિ જ્યારે તમારી પાસેથી બીજા પાસે જાય છે ને તો તમને ગ્રેસ આપીને જાય છે. મનની અંદર હંમેશા એક ભાવ, ખબર નહીં આ તો બહુ નાની ઉંમરમાં થાય, મોટા થયા પછી ખબર નહીં ચેન્જ થાય કે નહીં. મેં જોયું છે આ માનસિકતા છે ને એ બાય બર્થ છે. આના ઉપર એનાલિસિસ કરવા જેવું છે કે ઘણા વ્યક્તિ એવા છે કે એટલું સરસ મજાનું ગીવઅપ કરી શકે અને ઘણા વ્યક્તિ નથી કરી શકતા. એની માનસિકતા એ ખબર નહીં ક્યાંથી આવે, રીઝન્સનો રૂટ શું છે ક્લિયર નથી. બહુ નક્કી કરું કે કેવી રીતે કોઈકની અંદર માનસિકતા ડેવલપ થાય. પણ એટલું ચોક્કસ છે કે નાની ઉંમરથી ઉદારતાનો ગુણ છે ને એ છોકરાઓને આપવા જોઈએ. મેં વાત કરી કે વિષ્ણુ હતો તો એને ખબર પડી, એના મમ્મીએ ખાલી 10 મિનિટ કીધું કે આપણે અહીંયા કોલોનીમાં રામ જન્મભૂમિ માટે ફાળો લેવા માટે આવ્યો હતો. કે શું કરે એમાં? એને કાંઈ જ ખબર નહીં, બધામાં શું પૂછ્યા કરે. તો કે રામ ભગવાન નથી? તો કે હા હતા ને. તો કે એનું મંદિર બનશે. તો ક્યાં બનશે મંદિર? તો કે અયોધ્યામાં બનશે. તો અહીંયા શું કામ આવ્યા છે? તો અહીંયા બધા પાસેથી ફાળો. કે ફાળો એટલે શું? તો કે બધા પોતપોતાના પૈસા ભેગા કરશે અને બધા ભેગા કર્યા પછી ત્યાં મંદિર બનશે એનું. તો એ છોકરો અંદર જઈને એનો ભંભૂટ હોય ને, એના મમ્મીને કહેતા હતા, મમ્મી કે એમાંથી જ્યારે પણ કંઈ લેવું હોય ને, હું એને કહું કે જ્યારે તારા પૈસા ભેગા કરે એમાંથી લઈ આવ, એમાંથી રૂપિયો ન કાઢે. એ કે નહીં તું દે, એ ઓછું ન થવું જોઈએ મારું, ભેગું કરવાનું. એક ટેવ પાડી છે ને કે ભેગું કરે છે. પણ જ્યારે એને સાંભળ્યું કે આપવાનું છે તો એ અંદર ગયો. અંદર જઈને એના માટે સૌથી મોટી નોટ હોય ને 100ની હતી. એને એટલી જ ખબર હતી કે 100 રૂપિયા, 100 રૂપીસ છે સૌથી મોટા હોય, એ નોટ લેવ. અને પછી એના મમ્મીને કહું કોઈને નહીં આપું, હું સ્વામીજીને આપીશ. એને મમ્મીને કેવું નહોતું. આ તો એના હાથમાં 100 રૂપિયા છે. મમ્મી કે ક્યાં, શું કરસ તું? તો કે બંબૂટમાં લેવા ગયો પૈસા. શેના માટે? તો કે હું દાન આપીશ. આજે ખાસ નોંધ કરજો, આ નાના બાળકો હોય ને એની આ ઉદારતા હોય ને એ તમે કાં એને શીખવી શકો અને કાંઈ લઈને આવે. શીખવાનું મેથડ એવી છે કે નીડી વ્યક્તિ જ્યાં હોય ને, જન્મદિવસ હોય કે સારો દિવસ હોય, એવા જગ્યાએ લઈ જાઓ બાળકોને, એના હાથે કરાવો કે જો આ તું દે. અને એકવાર છોકરાને દેવાથી આનંદ આવતો શરૂ થઈ જશે ને, ઓહો, પછી બહુ મોટું કોન્ટ્રીબ્યુટર બની જશે. એવાના રતન ટાટા અને મોટા અમુક વ્યક્તિઓ છે કે જે લાખો અને કરોડો રૂપિયાનું દાન કરી શકે છે, કરે છે. બધા નથી કરતા નહીં, કરે છે, બહુ મોટું કરે છે. તો એ જે સેન્સ છે ને, એમાં તમે કેટલાનું કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારી અંદર ભાવ છે કે મારે આ કરવું જોઈએ. તો અહીંયા શ્રેયાન, તમારી પાસે આવેલી સંપત્તિ એ જ્યારે ફરે, જેને ચક્ર ફરવું જોઈએ. ચક્ર ફરવા માટે આપણા ઋષિ મુનિઓ આપણને જો વ્યવસ્થા કેવી આપી છે કે સમાજ છે ને એ ભગવાનનું સ્વરૂપ છે.
અને સમાજમાં ચાલતી વ્યવસ્થાઓમાં તમારો કોન્ટ્રીબ્યુશન, કારણ કે તમે લાભ લ્યો છો. એમ કે ને કે કોઈ વ્યક્તિ એમ કે સામેજી કંઈક મદદ કરજો ને, તમે મદદ કરીએ, ચલો ભાઈ ₹1,00,000 ₹2,00,000 ફી ભરી દે. પછી કે પાછું ક્યારે? તો કે તું હવે જે તને પૈસા મેં આપ્યા છે ને એ તો કમા ને, તે તારા જેવા બીજા નીડી લોકો હોય ને છોકરાઓ, એને તું આપજે. મિલે સુર મેરા તુમારા. એક વ્યક્તિ હેલ્પ કરે, બીજો હેલ્પ લે. તમે હેલ્પ લ્યો છો બીજા કોકની, કરો છો કે નહીં? મને લાગે છે ઘણી વાર આ સ્ટેજ આવતું જ નથી. રિસીવિંગના મૂડમાં જે ઇમેચ્યોરિટી ખબર પડે આપણે કે તમે નાના બાળકો તો રિસીવિંગના મૂડમાં હો અને બધા તમને ઇન્સ્પાયર પકડા, બરાબર છે, દિયો છોકરાને, દિયો આને, દિયો પૈસા, દિયો ચોકલેટ, દિયો આ, દિયો. એટલે એ લે છે, એ લે છે, એ લે છે. પણ એ સેન્સ આવે જેમ લે છે એમ એને આપવાથી પણ આનંદ આવે, તો ઈ શ્રી કહેવાય. શ્રેયાન અસ્ય અસ્ય સહ અસાની સ્વાહા ત્વમ તા ભગ પ્રવિશાની સ્વાહા. ઓહો. પછી કહે છે કે હે ભગવાન, પ્રાર્થના કેવી સરસ થાય. અહીંયા ભગવાન કોણ છે? હે ભગવાન કોને પ્રાર્થના કરવામાં આવે છે? દક્ષિણામાં? ના ના, હે ના ના, ઓમ. વેરી ગુડ. ઓમને પ્રાર્થના છે, કારણ કે ઓમ ભગવાન તરીકે સૌથી પહેલા તમે યશ છંદ સામૃષભો વિશ્વરૂપ, તેમાં એમાં કોની પ્રાર્થના છે? ઓમની. તો ઓમ રૂપે રહેલો જે પરમાત્મા છે એને પ્રાર્થના કરે છે કે તમ ત્વા ભગ પ્રવિશાની સ્વાહા. ઓહો. हे भगवान, मैं उस ब्रह्म कोश भूत तुझ में प्रवेश कर जाऊं. અહીંયા ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે હું આ બધું જ કરું, મને યશ મળે, મને કીર્તિ મળે, મને પૈસા મળે. પછીની લાઈન તમે જુઓ, તરત જ કહે છે કે આ બધું શેના માટે છે? તારી પ્રાપ્તિ માટે છે. હું તને પ્રાપ્ત કરી જાઉં. અલ્ટિમેટ ગોલ ભગવાન છે. છોકરાના મનમાં બેસાડી જ દેવું નાના હોય ત્યારે જ કે તારે ભણવાનું છે, આગળ વધવાનું છે, મોટા વ્યક્તિ, બધું વાત સાચી, પણ અંતિમ લક્ષ્ય છે ને એ પરમાત્માને ઓળખવાનો છે, પરમાત્માની પ્રાપ્તિ. એ આપી દેવું. છોકરાઓ ભલે, કારણ કે એ બધા પોતાના સંસ્કારોને, પાસ્ટ લાઈફના સંસ્કારોને, કર્મને આધીન એ ફંગોળાશે. બહુ આ જમાનો બહુ જ વિચિત્ર છે બહુ. પણ એ બધામાં શરૂ થાય ને પેલા મનમાં એને ઉતારી દેવું કે તારું લક્ષ્ય છે ભગવાનની પ્રાપ્તિ. કારણ કે આ જિંદગીભર કંઈ કમાવાનું ન હોય, તેની પાસે આઈડિયા જ નહીં હોય કે ભાઈ કમાવ્યા પછી ચાલુ કરીએ પછી એનું બંધ થાય. આ તો સરકારી કર્મચારીઓને શીખવાડવામાં આવે VRS. પણ તમે જો અત્યારના સમાજની અંદર શું મિસિંગ છે? ઘણું બધું મિસિંગ છે સ્વામીજી. લાઈફસ્ટાઈલમાં શું મિસિંગ છે? મારી દ્રષ્ટિએ વાનપ્રસ્થાશ્રમ મિસિંગ છે. વી આર મિસ્ડ. આ વાનપ્રસ્થાશ્રમ ખોવાઈ ગયો છે. એની દીક્ષા જ નથી કોઈ. તમે જો બધી બ્રહ્મચારી દીક્ષા છે, બધા બ્રાહ્મણોને તો કરવું પડે. ઓલા તમે આપો છો ને જે જન હોય નહીં, એ બ્રહ્મચર્ય દીક્ષા છે, ગાયત્રી મંત્રની દીક્ષા છે. પછી ગૃહસ્થ દીક્ષા છે, એ હજી ચાલુ છે, પણ એ બહુ ઓડ થઈ ગઈ. બધી દીક્ષાઓ ઓડ થઈ ગઈ. હમણાં એક આવ્યો હતો વિડીયો, એમાં લગ્ન વખતે વરરાજા અને વહુ જે હોય એ લોકો નૃત્ય કરતા કરતા, પિક્ચરના ગીત પર ડાન્સ કરતા કરતા ફેરા ફરે છે. હદ એટલે આ બધા આ બધું કલ્પના ન કરી શકાય, જોઈ ન શકાય. આટલું પવિત્ર કાર્ય છે પણ કેટલું બધું છીછરાપણું દેખાય. તો એ બધું મિસિંગ છે. એમાં જ એવી જ રીતે આ વાનપ્રસ્થાશ્રમ છે ને એ મિસિંગ છે. વાનપ્રસ્થાશ્રમનો મતલબ છે, જો તમારા માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે. તમારો પ્રોબ્લેમ શું છે ખબર છે? તમે વારંવાર શબ્દો બોલો છો પણ તમે એના પર કામ નથી કરી શકતા. ટાઈમ નથી. શું ક્યારે એવો ટાઈમ આવે કે જ્યારે તમને આવું કેવું ન પડે કે મારી પાસે ટાઈમ નથી? લીઝરલી, એકદમ હળવાશ, એટલે પ્રેશર નહીં. તમને મનગમતી વસ્તુ જ તમે કરો. મોટા ભાગે શું હોય કે સંસારની અંદર આપણે બધી જગ્યાએ સમય દેવો પડે, પૈસા કમાવવો પડે, વ્યવહાર સાચવવા પડે. આ બધામાં ઇમ્પલ્સ તમને ઉપરથી આવે દબાણ. લગ્નમાં જવાનું કે મન ન હોય તોય તમે જાઓ છો. શું કામ જાઓ છો? વ્યવહાર સાચવવા માટે ને. જો મિસ્ટેક આ થાય છે અહીંયા કે વ્યવહાર કોને સાચવવાનો હોય? ગ્રહસ્થી હોય. તો તમે ગ્રહસ્થી છો તો શું અમે સોળા સંન્યાસી? તરત તમે કહો અમે સોળા સંન્યાસી. તો સંન્યાસી ને ગ્રહસ્થની વચ્ચે કોઈ ન હોય? વાનપ્રસ્થી.
વાનપ્રસ્થી કોને કહેવાય? તમે વાનપ્રસ્થ આશ્રમમાં આવ્યા, એનું લક્ષણ શું, નિશાની શું? યાદ ન રહીએ, ગોળીઓ ખાવાની હોય બપોરની સવારની, પછી માણસો ગોળી ખાવા માટે ડબ્બી બનાવે ને ડબ્બી 3 હોય, એક સવારની, બપોર સાંજની. રાતના ખબર પડે કે 2 ડબ્બી એમને ગોળીઓ પડી છે, ખાતા ભૂલાઈ ગઈ. એ વાનપ્રસ્થ આશ્રમ નહીં. તમારું સંતાન જ્યારે લગ્ન જીવનમાં પ્રવેશ કરે ત્યારે તમારે આઉટ થઈ જવાનું હોય. આઉટ થવાનો મતલબ શું છે ખબર છે? જવાબદારીમાંથી મુક્તિ. વ્યવહાર સાચવવો પડે, પણ એની એક આપણા શાસ્ત્રમાં એક મર્યાદા હતી કે આ સમય સુધી સાચવવાનો. આ સમય પસાર થાય ને એ પછી ભગવાનને સાચવવાનો. કેટલી સરસ મજાની વ્યવસ્થા! બ્રહ્મચર્ય આશ્રમ, જ્ઞાન જ્ઞાન જ્ઞાન, એમાં પછી બીજું કાંઈ જ નહીં, પ્યોર નોલેજ, જ્ઞાન માટે ડેડિકેટેડ. પછી ગૃહસ્થ આશ્રમ, એમાં અગ્નિ લઈ અને પત્નીની સાથે રહી અને તમે લગ્ન જીવન જીવો, સરસ મજાનું. સંતાન થાય, પછી સંતાન ગોઠવાઈ જાય ને એ સંતાનના લગ્ન થાય એટલે એ જેથી ગ્રહસ્થમાં પ્રવેશ કરે એટલે તમારે આઉટ થઈ જવાનું. પછી તમે શું કરો? પછી તમારો સમય, તમારી જવાબદારીમાંથી મુક્તિ. પછી આ છોકરાઓને આજે ખીચીને તમે જે સાચવો છો ને, કારણ કે તમે હટતા નથી ને, એટલે ગમે તેવું કામ તમને આપી દેવામાં આવે. એમાં કંઈ ખોટું કાંઈ નથી, પણ જે કરવા જેવું છે ને એ મિસિંગ છે. વાનપ્રસ્થાશ્રમ શેના માટે છે? સ્વાધ્યાય માટે, મંત્રની ઉપાસના કરવા માટે અને ભગવાનની પ્રાપ્તિ માટે, તીવ્રતા લાગવા માટે આ વાનપ્રસ્થ આશ્રમ છે. એમાં રિસ્પોન્સિબિલિટી તમારી ઘટી જાય. જેમ સંન્યાસીની ઘટી જાય ને, એમ વાનપ્રસ્થીની પણ ઘટી જાય. તમે જ મને કહો, તમે તો બહુ વિચારશીલ વ્યક્તિત્વ છો બધા. એ વાનપ્રસ્થ આશ્રમ આપણા શાસ્ત્રમાં જે બતાવ્યો હતો કેટલું બધું શ્રેષ્ઠ હતું. માનસિક શાંતિ કેટલી! તમે લિઝરલ ટાઈમ તમારી પાસે, જ્યાં જવું હોય, જેવી રીતે તમને જે ગમે છે એ તમે કરો. રીડિંગ કરો, કેટલું સારું. ગંગા કિનારે જઈને તમારે એમ 10 દિવસમાં રોકાવું છે, નીકળી જાઓ. ફ્લાઇટમાં જાઓ ને, ફ્લાઇટમાં આવો, ગંગા કિનારે રહો, શાંતિથી કુટિયામાં રહો, સાત્વિક ભોજન કરો અને પુસ્તક વાંચો, સત્સંગ કરો, 10 દિવસ ગંગા સ્નાન કરો, પાછા આવી જાઓ. વોટ ઇઝ રોંગ? તો આ વસ્તુ છે ને એની આ પ્રાર્થનામાં એડ કરી નાખે છે. ભગવાન બધું જ મને મળે, યશ મળે, સંપત્તિ મળે, પણ અંતે ભગવાન તારી પ્રાપ્તિ તારાથી મોટો યશ પણ નથી, તારાથી મોટું ધન પણ નથી. એટલે અહીંયા પ્રાર્થના કરે છે, તમ તા ભગ પ્રવિશાની સ્વાહા. હું તારી અંદર સમાઈ જાઉં, એટલે કે હું તને પ્રાપ્ત કરી લઉં. સમા ભગ પ્રવિશ સ્વાહા, અને તું પણ મારામાં સમાઈ જાય. કેવી રીતે? તો કે આ તો બંને એકબીજામાં સમાય એવું છે. નદી જેમ સમુદ્રમાં સમાવા જાય ને, ઘણી વખત સમુદ્ર પર આગળ આવીને નદીમાં આવતો હોય. ઘણી નદી એવી છે કે જે સમુદ્રમાં એડ થતી હોય ને તો સમુદ્ર પણ આગળ આવી જાય અને નદીનું પાણી તમને ખારું લાગે, કારણ કે સમુદ્ર આગળ આવી ગયો છે. ભગવાન, હું તારામાં સમાઈ જાઉં અને તું મારામાં સમાઈ જાય, એટલે આપણે બંને એક થઈ જઈએ. કેટલું ક્લિયર છે આ, કે બધું જ મળે પણ અંતે બધું કોના માટે છે? તારા માટે છે. એટલે આ રીતે વહ તું મુझ में प्रवेश कर स्वाहा, हे भगवान उस सहस्त्र शाखा युक्त जो तस्मिन सहस्त्र शाखे निभगाहम त्वयि ब्रुजे स्वाहा, अर्थात अनेकों भेद वाले तुझ में मैं अपने पाप चरणों का शोधन कर सकूं. ओहो, હું તારી તને પ્રાપ્ત કરવાની ઈચ્છા શું કામ કરું છું ખબર છે? કારણ કે તારા દર્શન કરી અને તારામાં હું સમાઈ જાઉં તો નિભગાહમ, એટલે કે મારા જીવનમાં જેટલા પણ જેટલા પાપ હોય ને એ બધામાંથી માની મુક્તિ મળે. કારણ કે તમે કર્મ કરો એટલે પાપ થવાના. નિષ્કામ હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સકામ તમે કર્યું છે કર્મ એટલે પાપ ઊભા થવાના. અને પાપ શું કરશે? એ તમારા માટે આ પાપનો વિચાર છે ને આપણે ત્યાંય છે, અને એની માનસિકતા બહુ મોટી હોય. એટલે કાલે એક છોકરાઓને સમજાવવા ગયો હતો, 6ઠા 7મા 8મા 9 10 વાળા વિદ્યાર્થીઓ હતા, અને મુદ્દો એટલો બહુ નાનો મુદ્દો સમજાવ્યો, ખાલી 30 કે 40 મિનિટની અંદર, કે ખોટું હોય એ શું કામ ન કરાય. છોકરાઓને મેં પૂછ્યું, એ મોટા બધા બેઠા હતા બધા, પણ એ જવાબ ક્લિયર જવાબ નહીં, શું કામ ન કરાય? માતા પિતાએ કીધું એટલે ન કરાય, શાસ્ત્રમાં કીધું એટલે ન કરાય, પાપ લાગે. મેં તો એ તો તમે પાકું કરેલું છે એટલે તમે કહો છો.
ખોટું શું કામ ન કરાય? મને મન થાય શું કામ ન કરાય ખોટું? શું થાય? શું વાંધો છે? આ પાપ શબ્દ છે ને એ એક પ્રકારની માનસિકતા બતાવે. શું બતાવે? આઈ એમ નોટ ઓકે, હું બરાબર નથી. મારી નજરમાં હું કેવો છું ને એ ધર્મ ને અધર્મયુક્ત તમારું વર્તન નક્કી કરશે. તમે ધારો કે અધર્મ કરશો તો કોઈને ખબર નહીં પડે, બેનિફિટ મળશે, પણ એ અધર્મયુક્ત વર્તન કરવાને કારણે તમારે પોતાની નજરમાં તમે પડી જાઓ, એનાથી મોટો કોઈ ડેમેજિંગ નથી. કોન્શિયસ બાઇટ. તમે ગમે તેટલી હાઈટ ઉપર પહોંચી જાઓ ને, પણ ખોટું કરીને પહોંચ્યા હો ને, શું કામ? એટલે અહીં કહે છે ભગવાન હું તને મળી જવાનો મતલબ શું છે? મારા જીવનમાં મેં કંઈક ખોટું કરેલું હોય એની જે સેન્સ હોય ને એ શુદ્ધ થઈ જાય. એટલે છોકરાઓને આપણે શીખડાવવું પડે કે તું ધર્મયુક્ત જીવન જીવજે, જેને કારણે તારી પોતાનું જે સેલ્ફ એસ્ટીમ છે ને એ તારો બહુ જોરદાર રહેશે. આ માતા પિતાને પ્રેમ કરવો, સમાજ માટે કોન્ટ્રીબ્યુટ કરવું, મારા પૈસા માત્ર મારા નથી, બીજાનો પણ આમાં હક છે, આ બધે આ વેલ્યુઝ છે બધી. અને હું જોઉં છું કે આ વેલ્યુઝ તો જ છોકરાઓમાં આવે જો માતા પિતા એને ફોલો કરતા હોય. કુટુંબની અંદર તમે એકવાર પસાર થઈ ગયા બરાબર, હવે તમારું જીવન એટલું બધું શ્રેષ્ઠ ન હોય અને છોકરાઓને તમે કીધા કરો તો એ છોકરાઓ સૌથી પહેલા તમારા પર પ્રશ્ન ઉઠાવશે કે તમે કેવું જીવો છો. એટલે મને લાગે ધીમે 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 આપણા સમાજમાંથી આ શ્રેષ્ઠ જીવન જીવનારાની સંખ્યા ઘટી છે ને એની અસર છોકરા ઉપર પડી છે. અને છોકરાઓ પણ સામાન્ય જીવન જીવતા થઈ ગયા છે, આઈડિયલ જીવન જીવતા નથી. પણ અમુક અમુક જગ્યાએ આપણને જોવા મળે કે છોકરાઓની અંદર એ સંસ્કાર જોવા મળે, તો એ સંસ્કારો પણ એટલા બધા નહીં જોવા મળે જ નથી મળતા એવું ને, અત્યારે સમય મળે છે, પણ એની જે માત્રાઓ છે ને, સંખ્યા જેને કહેવાય ને કે કોઈને રસી આપવામાં આવે તો કોઈનું મૃત્યુ થઈ જાય તો એને કાઉન્ટ કરવું કે નહીં, આપણે પછી લેવાય કે નહીં રસી? રસી લેવાનો હોય ને કોકનું મૃત્યુ થઈ જાય, સમાચાર કા ન્યૂઝમાં તો એ જ આવે. તો હવે એ ન્યૂઝ આવ્યા આજે જ કંઈક લેવી છે ને ત્યાં જ ન્યૂઝ આવ્યા 2 વયા ગયા, તો પછી રસી લેવાય કે ના લેવાય? પણ 2 વયા ગયા. હા ભારતમાં રસી હાલે કે ના હાલે કયો? નસીબમાં વયા ગયા કે આપણે જવાનું હશે તો રસી નહીં લઈ તો જવાના છે. આ લોજિક જુઓ તમે. કહેવાનો મતલબ છે લાખોમાંથી 2 માણસ વયા જાય ને તેની કઈ ગણતરી ન હોય, લાખમાંથી 2. પણ નેગેટિવ વાળો છે ને એ વિચારશે કે 2 માંથી 1 હોઈશ તો પોઈન્ટ કેટલા પર્સન્ટેજ? 1 લાખમાંથી 2 જણા ગયા, કેટલી સંભાવના કેટલી બધી ઓછી થઈ ગઈ. ધેટ ઇઝ કોલ્ડ હાઉ ધ થિંગ ઇઝ. અત્યારના સમયમાં છોકરાઓ સંસ્કારી છે, માત્રાઓ એની ઓછી. અહીંયા જે માંગ કરવામાં આવે છે કે મારા જીવનમાં મારા પાપમાંથી મુક્ત થાવ, તે ક્યારે થાય ખબર છે? જ્યારે તમારું જીવન ધર્મમય બને ત્યારે. તમે જુઓ આમાં ખાલી એક સામાન્ય પ્રાર્થના છે, પણ એનો મિનિંગ, એનો અર્થ ક્યાં સુધી લાંબે સુધી જાય છે. તો કે સહાય ભગવાન સહસ્ત્ર શાખા યુક્ત, એટલે કે અનેકો ભેદ વાલે તુજ મેં अपने पाप चरणों का शोधन कर सकूं. જો આપણે ત્યાં એક શબ્દ છે નિષ્કામ કર્મયોગ. આ નિષ્કામતા છે ને એ આ પાપમાંથી મુક્ત થવાનો બેસ્ટ રસ્તો છે. તમે બધાને એમ કહું કે વેદાંતનું જ્ઞાન જ્યારે આપવામાં આવે ત્યારે કેમ થતું નથી? આટલો બધો લાંબો સમય કેમ લાગે છે? વેદાંતનું જ્ઞાન છે હા 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 વાહ વાહ. એ વ્યવસ્થા પ્લેટફોર્મમાં આવી જોઈએ. આહા કેટલું સારું કહેવાય. તપશ્ચર્યા સમાજ માટે, કારણ કે તમે બહુ ભોગ કરો ને પણ તપશ્ચર્યા કરવી પડે, કારણ કે ભોગને કારણે તમારી જે ગતિ હોય ને, આ બધા મહાત્માઓ આ બધા તપ શું કામ કરે છે? એનું રીઝન આ છે, તપ કરવાથી શુદ્ધિ થાય. શુદ્ધિ એટલે શું ખબર છે? આ રાગ દ્વેષના જે સંસ્કારો આપણા હોય ને એ હળવા થઈ જાય. હાલશે હાલશે.
આપણે પૂછીએ સ્વામીજી કે શું ખાશો, જે હોય આપી દઉં, ભાવે ન ભાવે શું પસંદગી છે, કોઈક દી પૂછજો ને. તમે કોઈ દી પૂછો છો સ્વામીજી કે સ્વામી તમારે શું ખાવું છે, જવાબ આપો જે બન્યું ને એ આપી દે મને. એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ. આ તપશ્ચર્યા, આ એક મેં આની પહેલાં વાત કરી કે એમના ખબર નહીં કેટલા લોકો આમને ઓળખે આ સ્વામીજીને, એના જીવનની વિશેષતા એની હાજરીમાં ન કહેવાય, પણ એક તમારે બધાએ નોંધવી જોઈએ કે એને કોઈ ઇમોશનલ ક્રેચિસ નથી, કોઈ ઇમોશનલ ક્રેચિસ. કોક ઉપર ડિપેન્ડ થવું, કોક ભાઈબંધ બનાવો, કોકની નજીક રહેવું, કોક દીએ તો જ લેવું, કોક આરે લાંબો સંબંધ મેન્ટેન કરવા, જરાય નથી. આ સંબંધ મેન્ટેન કરવામાં તો એ માનતા જ નથી. એ ગમે તેને કહી દી, મને તો થોડો ધક્કો લાગે, કારણ કે હું અત્યારે પ્રવૃત્તિમાં બેઠો છું અને મને એમ હોય કે ભાઈ આ ક્લાસ કરવાના છે, કાલ સવારે પ્રસંગ કરવાનો છે, આપણે ભાઈ સાચવવાનું હોય તો એ આવી જ નહીં વ્યાખ્યામાં. ગમે તેવું હોય ને કે એટલે એક પ્રકારની અંદરથી આ એની એક ઓલી છે, સ્વસ્થતા છે. નોટ એન ઇઝી. એ ક્રચિસ નથી, ડિપેન્ડન્સી નથી. ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે, ફરિયાદ નથી, ક્યારેય ફરિયાદ નથી. તો કહેવાનો મતલબ છે કે આ મહાત્માઓ તપશ્ચર્યા શું કામ કરે, ત્યાગ શું કામ કરે? પોતાના જીવનની શુદ્ધિ માટે. કારણ કે જેટલી જેટલી અનુકૂળતાઓ હશે ને એટલી તમારી અધ્યાત્મની યાત્રા ઢીલી પડી જાય. આ હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. જેટલી અનુકૂળતાઓ વધારી છે ને એટલી તમારી અધ્યાત્મની યાત્રા છે ને, તમને લાગે કે બધું અનુકૂળ હોય ને તો હું અનુષ્ઠાન કરું, બધું અનુકૂળ હોવું જોઈએ, એકદમ પંખો બંધ ન થવો જોઈએ, 2 પ્રકારની ટિબેટ હોવી જોઈએ, આ પ્રકારનો કોઈ અવાજ ન આવવા જોઈએ, તો તમે આ બધું કરશો ને હોઈ જશો. હમણાં અમને કીધું બેન ને કે આ તમે ખુરશી લેવા બહુ સરસ મજાની, તો આમાં તો ઊંઘ આવી જાય. રીડિંગ કરવા માટે કે લેઝી ચેર હાલે, મધુબેન જે યુઝ કરે છે એ લેઝી ચેર છે, એ સારી છે, પણ આ લેઝી ચેર છે ને એ ઊંઘ લાવી દે. એટલે કીધા સાહેબે કીધું કે ભાઈ લેઝી ચેર એટલે એમાં બેઠેલો માણસને લેઝી જ થઈ જાય, પછી प्रमाद होता है ठीक है, संसार तो मिथ्या है, मेरी कुर्सी सत्य. ધ્યાન રાખજો વસ્તુ. એટલે આપણે ત્યાં વાનપ્રસ્થ જીવન, આ બધા પાપમાંથી મુક્તિની જે પ્રાર્થના છે ને એ એટલા માટે જ છે કે મારા રાગ દ્વેષ છે એ ડ્રોપ આઉટ થઈ જાય. ખબર નહીં તમે લોકો જે આ વાત માનવા મારી તૈયાર હશો કે નહીં, પણ હું તમને સમજાવી શકું કે પ્રતિકૂળતાઓમાં જે ભગવાનનું ભજન થાય છે ને એ અનુકૂળતામાં નથી થતું. ખરેખર ભગવાન જોતા હોય ને તો હું કન્વિન્સ છું કે કુંતી માતાની પ્રાર્થના લોજિકલ છે. આપણે લોકો કન્વિન્સ નહીં, કારણ કે આપણે બીક જ લાગે. હારી પ્રતિકૂળતાઓ છે, પણ એટલું છે કે આ પ્રતિકૂળતાઓમાં તમારું વૈરાગ્ય છે ને એ વધારે. એટલે હું તમને કહું, પૂછું તમને કે તમને બધા ભાઈ બાપા કરતા હોય, બહુ સારું સાચવતા હોય, તો એમાંથી વૈરાગ્ય આવે કે ના? અને જો છોકરો કંઈક એવું ખોટું કરે, છોકરી કંઈક એવું ખોટું કરે, છોકરા તમારું અપમાન કરે, શું થાય? તમને લાગતું નથી કે ભગવાન તરફ જવા માટે કે સત્યના માર્ગે જવા માટે આ બધું પ્રતિકૂળતા તો હોવી જ જોઈએ? કારણ કે ઘણા લોકો મને આ પ્રશ્ન કરે કે સ્વામીજી ભગવાનના જે બધા ભક્તો હોય એને આટલું બધું પ્રોબ્લેમ શું કામ આવે છે? ભગવાનના જે ભક્તો હોય એને આટલો બધો પ્રોબ્લેમ શું કામ આવે છે? જો સાંભળજો, આ ભગવાન અને ભગવાનના ભક્તો વચ્ચેનું આ કોમ્યુનિકેશન, બે વચ્ચેને જ ખબર છે. ભગવાનના ભક્તો અને ભગવાન વચ્ચેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એ કેવી છે? ભગવાને ગીતાજીમાં બધી જગ્યાએ કીધું કે સુખ દુઃખને સહન કરી લેવું, બહુ ચિંતા ન કરવી, તારા બધા દુઃખ હું હરણ કરી નાખીશ. પણ દુઃખ મને છે જ નહીં. ભગવાન મને કોઈ દુઃખ, હું તો એમ જ તારી પ્રાર્થના કરું છું. ભગવાન કે ના તારા બધા દુઃખ હું લઈ લઈશ. પણ ભગવાન મને છે જ નહીં. ભગવાન કે જે આવ્યા નથી. પત્નીએ કીધું, છોકરીને એંગેજમેન્ટ થઈ, અને છોકરી એંગેજમેન્ટ થઈ બેને હજી તો, અને છોકરીએ કીધું કે તમારા બધા જ દુઃખમાં હું તમારી સાથે ઉભી. એટલે છોકરો કે નહીં મને બધું કમ્ફર્ટેબલ છે, બધું બરાબર છે. છોકરી કે હું લગ્ન પછીની વાત કરું છું. લગ્ન પછી જે કમ્ફર્ટેબલ ખબર પડશે શું થશે. તો કહેવાનો મતલબ છે
ભગવાન આ પ્રકારનું અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન આપે ને, આજ તમે તમારા હૃદયમાં લખજો, નોટમાં લખો કે નહીં, અધ્યાત્મના માર્ગે જવાનું ચાલુ કરો અને સંસારના લેવલથી પ્રોબ્લેમ્સ આવે ને એને હંમેશા ભગવાનના આશીર્વાદ માનીને મસ્તક ઉપર ચડાવી દેજો. ભગવાન માટે પણ તમે શ્રેષ્ઠ સાબિત થશો અને તમારા અધ્યાત્મની યાત્રા માટે પણ શ્રેષ્ઠ સાબિત થશે. આવા દો, જરા ગભરાજો નહીં, ચિંતા ના કરજો. એક પ્રોબ્લેમ તો મનમાં લાવજો જ નહીં, હું આવડો મોટો ભગવાનનો ભક્ત, આખો દી મંદિરમાં માળા કરું અને મારી સાથે જવું થયું. પણ આ બહુ ચોખ્ખું છે કે અનુકૂળતામાં એ ભગવાન પ્રત્યેની જે મને એટલે ખબર પડે કે મીરાબાઈના જીવનમાં કે નરસિંહ મહેતા કે કબીર આ બધા લોકો એવા વ્યક્તિત્વ છે કે જેનો સમાજ જ એની સામે ઊભો રહ્યો. કોઈ દી એની ભાઈ બાપા કરીને એને પ્રણામ કરે અને ખર્ચ છિતરીને ઊભા રહી અને આખો દી પૂછા કરે કે શું ખાશો શું ખાશો શું ખાશો, કાંઈ નહીં. પણ નોંધજો આ વસ્તુ, જીવનની અંદર આ ભગવાનના માર્ગે ચાલવામાં આ બધું ઉપયોગી છે. એકવાર તમે ચાલો ને પણ તમને ભગવાન જ દેશે બધું, તમારે માગવું નહીં પડે એ દેશે. એટલે એક ભાઈ તો એટલે જ મને ના પડતા હતા એમ કચ્છમાં જ, મને કે આપણે ભક્તિમાં રસ બહુ લેતા નથી. મેં તો કેમ? એવું એને ફની રીઝન મને કીધું. તો મને થયું કે આવી પણ દ્રષ્ટિ હોય કે સામે જ એવું છે ને કે ભગવાનના જો ભક્ત થઈ જાય ને તો ભગવાનના ભક્તો મને ગણાવો કેટલા છે. એટલે મેં કીધું કે ભાઈ નરસિંહ મહેતા છે, મીરાબાઈ, કે એકને શાંતિ હતી. મેં કીધું ના, અને જોઈ કે હું કે ભગવાનનો ભક્ત થાઉં અને મને સંતાનને કાંઈક થઈ જાય મારા, જોઈ જ નહીં, ભક્તિ જ જોઈ જ નહીં. મને ભક્તિ કરું તો પ્રોબ્લેમ આવે ને. મેં બધું જોયું છે કે બધા લોકોને પ્રોબ્લેમ આવે, મારે જોતી જ નથી. વિચાર કરો, ધીસ ઇઝ કોલ્ડ થિંકિંગ. ભગવાન ભક્તિ નહીં કરું. મેં કાં તો કે કરું કાલ સવારે, અને ભગવાન કૃપા કરે કંઈક દુઃખ આપી દઈએ તો મારે ક્યાં જાવ? માન બધું ભેગું કર્યું છે કે મેં. હા, એમ કે બધું બરાબર, છોકરો છોકરી ભણે છે, 40-50 હજાર રૂપિયા પગાર મળે છે, નામના પ્રતિષ્ઠા છે, બધા ઓળખે છે મને, કંઈ પણ થાય તો 50 માણસ ભેગા થઈ જાય છે, મારું બધું ભાઈ બાપા થાય છે, આ મારું સુખ છે, આ હું કન્ટિન્યુ કરવા માંગુ છું. આમાં ક્યાંય પંચર પડે હાલે નહીં મને, એટલું ભગવાનની ભક્તિ નથી કરતો. એનું કન્ક્લુઝન સાચું છે કે ભગવાનની ભક્તિ કરીને દુઃખ આવે, પણ એ પછીનો ભાગ એને ખબર નથી કે ભગવાન માત્ર ધરતીકંપ ના આપે, એનો ગ્રોથ 10 વર્ષમાં જે કચ્છનો થાય ને એ 100 વર્ષમાં ના થાય. ધરતીકંપથી કેટલા માણસો વયા કે મૃત્યુ તો કુદરત માટે છે જ નહીં. તમારા ને મારા માટે મૃત્યુ છે, કુદરત માટે મૃત્યુ ક્યાં છે? એ તો શરીર છે ને, શરીર શાંત થઈ ગયું તો વળી જન્મ લેશે, અગેન લેશે, એને તો જીવાત્મા છે. પણ સામે જે પ્રકૃતિએ જે આપ્યું છે એ તો તમે જેને મેળવ્યું ને ખબર હોય કે ધરતીકંપ જ્યાં થયો એ લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ, કેવું બધું પકતું થઈ ગયું, કેટલું બધી વ્યવસ્થાઓ થઈ ગઈ. તો ધરતીકંપ થયા પછી ને બેનિફિટ તો હોય કે નહીં? તો ભગવાન ધારો કે નરસિંહ મહેતાને દુઃખ આપે કે મીરાબાઈને દુઃખ આપે, પણ સામે ભગવાન મળી જતો હોય તો? બસ મારો આ જ પ્રશ્ન છે. ભગવાન મળી જતો હોય તો કેટલી બધી અંદરથી આપણી એક માનસિકતા દ્રઢ બને, ગમે તેવા દુઃખ આવે ભલે લેટ ઇટ કમ, આવા દે ને, પણ ભગવાન માટે હું ઊભો છું તો મને ભગવાન જોઈએ છે તો ભગવાન મળશે. પણ એટલે અથવા બીજો એક આનો મુદ્દો છે, આ બધા પાપ હોય ને એનું ડિસ્ટ્રોય કે એનું મુક્તિ માટે અમે નિષ્કામ કર્મ કહીએ ને. મારો પ્રશ્ન આખો અહીંયા છે, નિષ્કામ કર્મ શું કરો? તો કે તમે ભગવાન માટે કર્મ કરો તો તમને તમારું અધિકારીત્વ નથી એટલે જ્ઞાન થતું નથી. અધિકારી તો નથી એટલે શું? ધીસ ઇઝ કોલ્ડ પાપ. અને એનું રિઝોલ્યુશન કેવી રીતે થાય ખબર છે? પેઇનથી. આ ફિઝિકલ પેઇન અને સાયકોલોજીકલ બે પ્રકારના પેઇન આપણા જીવનમાં છે. એ બંને પેઇન છે ને એ આપણા પાપને રિમૂવ કરે. આ કોઈ આપણને હજી નથી આઈડિયા એવો કે પેઇન કે દુઃખને પણ સ્વીકારી શકીએ આપણે. કેમ થાય આવું? રમણ મહર્ષિને જોઈએ કે રામકૃષ્ણ પરમહંસને જોઈએ, મોટી મોટી હસ્તીઓ એની આપણે કોપી ન કરીએ પણ માનસિકતા સમજવાનો પ્રયત્ન કરીએ કે એના જીવનમાં આટલી બધી પ્રતિકૂળતાઓ હતી પણ એના મનની સ્થિતિ કેટલી બધી હાઈ લેવલની થઈ. પણ એ હાઈ લેવલની સ્થિતિ થવા માટે આ પ્રતિકૂળતાઓ પણ એમાં યોગદાન હોય છે ને આપણે એમાં હંમેશા અનુકૂળતાઓમાં જ આપણા જીવનને ગોઠવીને બેઠા છીએ. એટલે માંગ કરે છે કે ભગવાન હું તારી એટલા માટે માંગણી કરું છું કે મારા પાપ છે એ ધોવાઈ જાય.
એટલે તમે વિચારજો કે અહીં જે પ્રાર્થના કરી છે ને, સહસ્ત્ર શાખે, તમે ભગવાન આટલા બધા રૂપવાળા તમે છો ને, તો તમારી અંદર આવું ને તો નિભગાહમ, મારા અંદરનું જે હૃદયમાં જે પાપના જે માનસિકતા છે ને એ બધી ચાલી જાય. ને ધ્યાન રાખજો, જ્યાં સુધી એ પાપના ઇમ્પ્રેશન તમારા અંતકરણમાં પડ્યા છે ત્યાં સુધી આ જ્ઞાન સંભળાય ખરા, થોડોક સમય માટે સમજાય પણ ખરા, પણ એ જીવનમાં ટકતું નથી. તમે એમ કહો કે તમે એમ કહો હું બ્રહ્મ છું, તો થોડોક સમય લાગે કે હા વાત તો સાચી હશે, પણ સારું રહેતું નથી. અને વ્યવહાર જ્યારે કહે ને રાગ દ્વેષ હાવી થઈ જાય છે. શું કારણ છે એનું? અહીંયા સમજાય. ધારો કે પેલો પ્રશ્ન નહીં આવે કે તમે કહો છો પણ લોજિકલ લાગતો નથી, શું કારણ છે? એ બીજો સમજે છે, આ સમજતા નથી, શું કારણ છે? તો કે આ સંસ્કારો, આ રાગ દ્વેષના સંસ્કારો જેટલા દ્રઢ હશે ને એટલું આ જ્ઞાન એપ્લાઇડ ફોર્મમાં નથી આવતું. તમે વિચાર કરો, આપણે આપણા રાગ દ્વેષને ડેવલપ કરીએ છીએ, પણ ભગવાન કહે છે કે આ જ્ઞાન નિષ્ઠા જોતી હશે ને તો પ્રતિકૂળતા માટે યુ શુડ બી રેડી. એટલે આ માંગણી કરે છે કે ભગવાન, હું મારા બધા પાપોનું તારા ચરણોમાં આવીને શોધન કરી શકતા હું, પવિત્રતાઓ. કારણ કે આ સૌથી મૂલ્યવાન છે ને એ તમારા હૃદયની પવિત્રતા. આનાથી મૂલ્યવાન કાંઈ નથી જગત. બધું જ મળી જાય પણ આ ન મળે ને તો બધું મળેલું તો મૂકીને જવાનું જ છે અહીંથી. પણ આ મળી ગયું તો ઓહો, તો ભાઈ કે કાંઈ ન મળ્યું હોય ને તોય તમે રાજા છો. પછી કહે છે કે જેવી રીતે જલ નિમ્ન પ્રદેશ કી ઓર જાતા હૈ યથાપહ પ્રવતા યંતી, જેવી રીતે પાણી છે ને એ ઉપરથી નીચે જાય છે, મહિને અજર અહર જરા સંવત્સર में अंतर्निहित हो जाता है. જેવી રીતે ટાઈમ હોય ને, ટાઈમ એ બીજામાં સમાઈ જાય. કેવી રીતે સેકન્ડ હોય ને એ મિનિટમાં સમાઈ જાય. સેકન્ડ કેટલી ગણતરી? તો 1 સેકન્ડ એટલે જો તમે પાછળ સેકન્ડ બોલ્યા જ કરશો, મિનિટનો 60મો ભાગ એટલે 1 સેકન્ડ થાય. તો 1 સેકન્ડ એટલે શું? તમે 6 ઘડી. સાયન્સ તમે સેકન્ડનો પણ ભાગ ગણો તમે, બરાબર ને? કારણ કે સેકન્ડનો તમે પાઇક્રો સેકન્ડ, માઇક્રો સેકન્ડ એવું કહેવામાં આવે, પણ સેકન્ડ વિલ કન્ટિન્યુ. સેકન્ડથી ઉપર જાઓ એટલે મિનિટ. તો 1 મિનિટની અંદર 60 સેકન્ડ. એટલે સેકન્ડ 60 છે એ શેમાં મર્જ થઈ ગઈ? 1 મિનિટની અંદર. અને 1 મિનિટ છે એ કલાકમાં. 1 કલાક કરો એટલે 60 મિનિટ આવી ગયા એમાં. હવે જે કલાક છે એ દિવસમાં. એટલે એ જે સમયનું જે આખું જે એકબીજામાં સમાઈ જાય છે એ બતાવે છે. જેમ નદી ઉપરથી નીચે જવાનો સ્વભાવ છે, જેમ સમયનું ચક્ર છે એ નાના માપથી મોટામાં સમય જવાનો જે એનો સ્વભાવ છે, અહર જરા संवत्सर में अंतर्निहित हो जाता है, उसी प्रकार हे घात ब्रह्मचारी लोग सब ओर से मेरे पास आवे. એટલે કે હવે સાંભળજો, મારી પાસે આવે નો મતલબ એવો છે કે મારા જ્ઞાનમાં એ સમાય જાય. જેમ નદી છે એ ઉપરથી નીચે જવાનો સ્વભાવ હોય, એમ આ કોઈ બ્રહ્મચારી આવે ત્યારે અવિદ્યા લઈને આવે, અજ્ઞાન લઈને આવે, પ્રોબ્લેમ સમસ્યા લઈને આવે અને પ્રશ્ન ને શંકા લઈને આવે. પણ પ્રોબ્લેમ સમસ્યા અવિદ્યા એ બધું મારી પાસે આવે ને તો મારા જ્ઞાનમાં એના બધા જ અવાજો શાંત થઈ જાય. શાંત થઈ જાય એટલે પ્રશ્નથી મુક્ત થઈ જાય. પ્રશ્નથી મુક્ત થઈ જાય પછી શું કહે? કોઈ માણસ પ્રશ્નથી મુક્ત થઈ જાય ત્યારે શું કહે પછી? ના ના, જ્ઞાન થાય ત્યારે શું કહે? કરીશ્યે વચનમ તવ. નહીં કરું હું યજ્ઞ, આ યુદ્ધ નહીં કરું, આ મારા લોકોને મારું એમ, તમે એમ કે આને મારું એમ. ના ના ના, આપણે કરવું જ નથી. તો શું કહે ઋષિકેશ? ટિકિટ કપાઈ ગઈ છે.
જો સમાઈ જવું, સમાઈ જવું એટલે અહંકારનું આઈડેન્ટિફિકેશન છે ને એ બેન ડાઉન થઈ જાય. એ બેન ડાઉન ભગવાન તરફ થાય, ગુરુ તરફ થાય તો શું થાય ખબર છે? પછી એ વિરોધી તત્વ ન રહે, એ સમર્પિત થઈ જાય. કારણ કે જ્યારે હું તમને એમ કહું કે નદી હોય, આ પરંપરાનું એક મહત્વ તમને બતાવું. આ પરંપરામાં કેટલા મહાપુરુષો થઈ ગયા. આ જે પરંપરામાં આપણે બેઠા છીએ, મારી ઉપર આ પરંપરા, મારી આગળ કોણ છે? હે, પૂજ્ય સ્વામીજી છે. વચ્ચે મિસિંગ કડી ક્યાં ભૂલી જાઓ ને? મનેની જામનગર સ્વામીજીની વચ્ચે કેટલા છે? બધાના ફોટા તો કેટલા રાખી શકીએ? એ બધી નદીઓ એવી છે કે જે સમુદ્રમાં સમાઈ જાય ને પછી પોતાને આઈડેન્ટિફિકેશન ગુમાવી દે છે. આ ભગવાનમાં જે વ્યક્તિ સમાઈ ગયો હોય ને એનું સ્પેશિયલ પોતાનું પર્સનલ આઈડેન્ટિફિકેશન ન રહે. ઇટ્સ ઓવર, ફિનિશ. પર્સનલ કાંઈ ન રહે, બસ પરંપરા છે. હા, સરિતા સાગરમાં સમાય, પૂરું થઈ ગયું. નદીનો ખડખડાટ, એનો અવાજ, એની પોતાની મહત્તા, લોકોમાં આવે, સ્નાન કરે, બધું કરે, પણ એ ગંગા સાગરમાં જ્યારે ગંગા સમાઈ જાય, ઓવર. સાગરમાં જઈને ગંગા ગોતી આવો, નહીં, ઓવર. એક્ઝામ્પલ આ છે કે આ પરંપરામાં કોઈ બ્રહ્મચારીઓ આવે, ભણવા માટે આવે, તો જે આવનારો બ્રહ્મચારી છે ને એ સમાઈ જાય. સમાઈ જાય એટલે પછી એનું પર્સનલ આઈડેન્ટિફિકેશન વયું જાય અને પરંપરા બની જાય. તમે સૌથી પહેલાં પરંપરા પાસે આવો આ જ્ઞાન લેવા માટે, પછી તમે શું બની જાઓ? યુ આર બીકમ એ વન કડી. એ પરંપરા તમે બની જાઓ. માં વ્યવચ્છેદ સીતી, એટલે કે આ પરંપરા બંધ ન થાય તો ચાલુ કેવી રીતે રહે? ગુરુ પાસેથી શિષ્ય, ને શિષ્ય પાસેથી એનો શિષ્ય, એનો શિષ્ય, એમ કરતા કરતા કરતા, અને જે ગુરુઓ વચ્ચે આવે છે ને એ બધા જ પોતાની આઈડેન્ટિટી છોડી દે છે. લોકો આપે અલગ વસ્તુ છે, પોતે છોડી દે છે. મારું કાંઈ નથી, બધું ભગવાન. આપણી પરંપરામાં મહત્વ, કોઈ મહાત્માના મંદિરો નહીં હોય, કોઈ દી ગુરુના મંદિર ન હોય. આ સનાતન ધર્મ આપણા મિસ કરી છે અત્યારે. કોઈ દી કોઈ વ્યક્તિ હોય ને એ કોઈ દી ભગવાન ન હોય, ક્યારેય નહીં, નેવર. શું થશે એવું કરવાથી? વ્યક્તિ ભગવાન બની જાય તો શું થશે? વ્યક્તિ ને એ વ્યક્તિ વિશે ઊભો થાય તો આની યાર પ્રોબ્લેમ ન થાય? ઘણા લોકો મૂર્તિને ભગવાન માને, ઘણા પરંપરા વ્યક્તિને ભગવાન માને, તો પછી કન્ફ્યુઝન ઊભું નથી? આવનારી પેઢી માટે કન્ફ્યુઝન ઊભો ન થાય કે તમે આને ભગવાન કેવી રીતે કહેશો? ભગવાનના લક્ષણો જે બધા શાસ્ત્રમાં બતાવ્યા છે, હવે એ જીવતા માણસમાં તો હોય નહીં. એ તો નાનપણથી કેટલા બધા સંઘર્ષ કરીને પછી એને જ્ઞાન મેળવું હોય, તો એ ભગવાન કેવી રીતે કહેવાય? એમ આપણી પરંપરાની અંદર જેટલા મહાપુરુષો આવે ને એ હંમેશા શું કરશે? એ હંમેશા તમને બધાને ક્યાં લઈ જશે? ભગવાન તરફ. કોઈ વ્યક્તિને ભગવાન તરીકે પ્રેઝન્ટ ક્યારેય નહીં કરે. આપણે કોઈ કરતા જ નથી. એનું રીઝન છે આ પરંપરા છે, એમાં ઈગો સૂક્ષ્મ લેવલથી પણ કન્ટિન્યુ ન રહેવો જોઈએ. કારણ કે હું ભગવાન, તો તમે શું થઈ જશો? બધા ભક્તો. તો ભગવાન અને ભક્ત છે એ ભેદ રહી જ જશે. ત્યારે અહીંયા શું છે કે પરંપરાનું જ્ઞાન છે એ તમને આપી, કારણ કે એની પોતાની ઈગોની ટ્રીપ બંધ થઈ ગઈ છે. એને હવે તમારી પાસે કંઈ જોતું નથી, એને મળી ગયું છે. એટલે તમને ભગવાન પાસે ઇન્ટ્રોડ્યુસ કરાવી અને પોતે વચ્ચેથી નીકળી જશે. આને શું કહેવાય? કોઈ એક શબ્દ કહેશે? આ ઘટનાને શું કહેવાય? આને કહેવાય ઓનેસ્ટી, પ્રામાણિકતા. જ્ઞાન સમજાવવાનું સામર્થ્ય, ભગવાન દેખાડવાનું સામર્થ્ય બધું જ છે, છતાં કાંઈ જ નથી. ધેટ ઇઝ કોલ્ડ ઓનેસ્ટી, પ્રામાણિક. એટલે અહીંયા ભગવાન પાસે જે માંગે છે, આ ભગવાન પાસે કે એ ભગવાન એવા બ્રહ્મચારીઓ મારી અંદર સમાઈ જાય, અમારા જ્ઞાનમાં સમાઈ જાય. જેવી રીતે નદી છે એ ઉપરથી આવીને સમુદ્રમાં સમાઈ જાય, જેવી રીતે સમય છે એ મોટા સમયમાં સમાઈ જાય, એમ બધા બ્રહ્મચારીઓ છે એ બ્રહ્મચારી લોક સબ ઓર સે મેરે પાસ આવે, મારી અંદર આવે. આપુણ્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ
નદ્યાહ ભગવદ્ ગીતાના શ્લોક છે, એ સમજવા જેવો છે કે જ્ઞાન થાય ને ત્યારે બધી તરફની અપેક્ષા, આકાંક્ષા, માંગણી, લાગણી એ બધું જ્ઞાનના પ્રવાહમાં સમાઈ જાય. પછી એકમાત્ર ભગવાનનું સંગીત બાકી રહે. અને છેલ્લે કહે છે આશ્રય સ્થાન હે તું ધાતરાયંતુ. ધાતરાયંતુ શબ્દ બહુ સરસ છે. ધાતઃ, ધાતઃનો મતલબ છે ધારણ કરનાર. આશ્રય સ્થાન, આ આશ્રય સ્થાનનો મતલબ છે શરણાગતિ. ભગવાન તું મારી શરણાગતિ છો, હું તને સમર્પિત છું, શરણાગતોનું આશ્રય સ્થાન છો. અથવા મેરે પ્રતિ ભાસમાન હો પ્રતિવેશોસી, મારા પ્રતિ તું પ્રકાશ કર, તારા સ્વરૂપને પ્રગટ કર. ભગવાન પોતાનું સ્વરૂપ ક્યારે પ્રગટ કરે? ભગવાન પોતાનું સ્વરૂપ ક્યારે? જો પેલા શરણાગતિની વાત કરી, પછી કહે છે પ્રતિવેશો છે, મારી સામે તારું સ્વરૂપ પ્રગટ કર. તો ભગવાન સ્વરૂપ ક્યારે પ્રગટ કરે? દદામી બુદ્ધિ યોગમ તમ એને મામ ઉપયાંતિ તે. હું એને બુદ્ધિ યોગ એટલે શું કરું ખબર છે? હું એને અમુક પ્રકારનું ત્રીજું નેત્ર આપું. 10મા અધ્યાયમાં ભગવાન કહે કે જ્યારે મારી પાસે કોઈ વ્યક્તિ માંગણી કરે અને હું જ્યારે કૃપા કરું ત્યારે એને ત્રીજું નેત્ર આપું, બુદ્ધિ યોગ. હા, ઉલટ ભાઈ મોરે નયનન કે આ બહારથી દેખાય એ આંખથી દેખાય, અંદરની આંખ છે એ ગુરુ ખોલે. ગુરુ આંખ કેવી રીતે ખોલે? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ. મિલિતમ ઉન્મિલિતમ, બહારની તરફ ખુલે અલગ વસ્તુ છે, અંદરના ચક્ષુ ખુલે. સોઈથી મેં ગુરુ શબ્દ સે જાગી રે. આ બધા સિક્રેટ છે, આ તમને એમ ખબર નહીં પડે શું અર્થ થાય. ધીસ ઇઝ ધ મિનિંગ કે અંદર રહેલા એ પરમ તત્વનું દર્શન થાય. ક્યારે થાય? ત્યારે શરણાગતિ થાય. ત્યારે શરણાગતિ એટલે સમર્પિત થાય. ધાતઃ, આખા વિશ્વનો દાન કરનાર હે પરમાત્મા, પ્રતિવેશોસી પ્રમા પાહી. પાહી એટલે શરણાગત, હું તારે શરણે થાઉં છું, હું તારે શરણે થાઉં છું. પાહી પાહી મામ રક્ષ રક્ષ મામ. આવે છે ને ધૂન છે, સંકીર્તન છે, પાહી પાહી મામ રક્ષ રક્ષ મામ. તારા શરણે આવું છું, તું મારું રક્ષણ કર. તેવી રીતે પાહી મામ પાહી મામ પદ્યસ્વ, હું તું મને પ્રાપ્ત થઈ જા. અંતે જો ભગવાનને પ્રાર્થના કરે છે કે હું આ બધું જ મને મળે, પણ અંતે શેના માટે છે? બધું તારી પ્રાપ્તિ માટે છે. એવરીથિંગ ઇઝ બિલોંગ્સ ટુ યુ. બધું તારા માટે છે. હું આ યશની માંગણી કરું, ધનની માંગણી કરું, બ્રહ્મચારીની માંગણી કરું, આ બધું જ કરું છું, પણ અંતે તો છેલ્લી મારી પ્રાર્થના એ જ છે કે ભાઈ આ નદી જેમ સમુદ્રમાં સમાઈ જાય એમ મારું જીવન પણ તારામાં સમાઈ જાય. તો મારી સેપરેટ પર્સનલ આઈડેન્ટિટી બાકી ન હો. તમે છેલ્લે જ્યારે ઓલું કરો ને, વિલ આઈ વિલ નહીં, ખાલી વિલ. સ્પેલિંગ જુદો હશે. વિલ WILL અને ઓલું વિલ કિરણભાઈ એનો સ્પેલિંગ જુદો હશે ને. વિલ કરું, IIL વિલ કરો. વિલ કરો ને તમે લોકો, વિલ. તો એના માટે આપણે યુટ્યુબમાંથી ગોતશું. એક લેટર આવ્યો છે, રામસુખદાસી થઈ ગયા ઋષિકેશમાં. એમણે પોતાનું વિલ લખ્યું છે, વિલ. કે જ્યારે હું જાઉં પછી શું કરવાનું. એ જે વિલ છે ને, એ વિલને આપણે પ્રિન્ટ આઉટ કરીને તમારા બધા માટે કોપી બનાવશું, જોવા માટે. ભલે આપણે કરીએ ન કરીએ, ત્યાં સુધી પહોંચી શકીએ ન પહોંચી શકીએ, કાંઈ જ નહીં, પણ એનું જે વિલ છે ને એ એટલું બધું પ્રામાણિક છે. જેમ નદી સમુદ્રમાં સમાઈ જાય એમ એને જે પણ કંઈ મેળવું છે અહીંયા આ સમયમાં, આ પોતાના જીવન દરમિયાન, એ બધી જ વસ્તુનો એ ડિસ્પોઝ બધું જ ભગવાનમાં અર્પણ કરી દે. મારી પાછળ મારા પુસ્તકો પણ ન હોય, મારું નામ પણ ન હોય, કોઈ સંસ્થા પણ ન હોય, કોઈ ફંડ ફાળા ન હોય, મારી સમાધિ ન હોય. એ એટલા માટે કે આગળ જતાં માણસ મને ભગવાન ન બનાવી દે. કારણ કે તમે ઉઠો સવારના 4 વાગે, 5 વાગે, 6 વાગે, 3 વાગ્યામાં, 2:30 વાગ્યામાં જે માણસ ઉઠી જતો હોય, આટલી સાધના કરતો હોય, આપણા માટે તો ભગવાન જ થઈ જાય ને. જે આપણે ન કરી શકીએ એવું કરેલ આપણા માટે ભગવાન.
એટલે એને ખબર હતી કે જો હું આ નહીં કરું ને તો લોકો મને ભગવાન બનાવી નાખશે. અને બીજું કે એને જોયું હશે ઘણા મહાત્માઓ સાધનામાં આગળ વધે પણ લોકો એને પછી ભગવાન બનાવી દે ને તે પોતે માની લે કે હું ભગવાન થઈ ગયો છું. આ પ્રામાણિકતાનો એક્ઝામ્પલ આપું છું કે જ્યારે વ્યક્તિ ભગવાનમાં સમાઈ જાય ને પછી એના નામની આગળ ને પાછળ ને ઉપર ને નીચે ને શું જોડાય છે, કેટલા જોડાણા છે, કેટલું કામ થયું છે. અમારા પૂજા સ્વામીજી ઘણી વાર કહેતા કે ભાઈ સંન્યાસ દીક્ષા તમે આપો છો તો નંબર સ્વામીજી હંમેશા ને વિરોધ કરજો, કોઈ દી નંબર ન કહેજો. નેવર એવર ટોક ઇન માય આશ્રમ હાઉ ધ નંબર આઈ ગીવ સંન્યાસા. તો એમ થયું કે સ્વામીજી આવું કેમ કરતા હશે? આ તો બહુ નેચરલ છે ને. સ્વામીજી સંન્યાસ દીક્ષા આપે તો ગણતરી તો થઈ શકે ને કે કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા, કેટલે પહોંચવાની છે, આ કેટલામી કથા છે, કેટલામાં કરવાનું છે, પહોંચવાનું ટાર્ગેટ તો કંઈક હોય ને. સ્વામીજી કે હું દીક્ષા આપીશ કોઈ દિવસ મારા કોઈ ગ્રંથ અત્યારે પણ બતાવો. સ્વામીજી જ્યારે હતા ત્યારે જે બુક અમારે છપાણી સંન્યાસીઓનો લિસ્ટ આખો, નંબર નહીં, નો નંબર. ત્યાં સ્વામીજીએ કીધું કે જ્યારે સંન્યાસી હોય ને એ જ્યારે આમાં સમાઈ જાય ને પછી એની સંખ્યા ન હોય, એક સેપરેટ આઈડેન્ટિટી ન હોય. જ્યારે આપણે આપણી પોતાની સેપરેટ આઈડેન્ટિટી હોય અને એ જ્યારે ભગવાનમાં જ્યારે સમાઈ જાય ને, આ કેટલું સારું કહેવાય. તમારા પર દેવું હોય કે તમારી પાસે પૈસા હોય કે સંપત્તિ હોય તો બધું જસ્ટ ગીવ અપ. ભલે ફિઝિકલી તમે ગીવ અપ કરો કે અંદરથી હંમેશા અંદર ભાવ લઈને જ જવાનું કે ગમે ત્યારે આ તો કર્મ છે, કર્મ ગમે ત્યારે દગો દઈ દે. એટલું બધું બરાબર હાલતું ને એક કાંકરી લગાવે ને ધડાક કરતો. આ બધું ભગવાનના જગતની અંદર આ બધું ઓલ ઓફ સડન થવું એ બહુ નેચરલ છે. મારા ઈશારો પકડાય ત્યાં પકડજો, બહુ નેચરલ છે. ઓલ ઓફ સડન ધડાકો થાય અને આમ જતા હો ને ધડાકાથી લાઈફ તમારી બદલી જશે. આ બધી વસ્તુ તમે ત્યારે કામ આવશે કે ઇન્ટરનલી વ્યક્તિ અંદરથી બહુ પ્રમાણિક બની અને બધું છોડી અને ભગવાનમાં સમર્પણનો જે ભાવ છે એ ભાવને વધુ ને વધુ વિચાર કરવા. ઉપનિષદની અંદર આ શરણાગતિની કેટલી સરસ મજાની પ્રાર્થનાઓ છે બધી. આ કર્યા પછી મેં તમને કીધું હતું કે છેલ્લે ભગવાન ભાષ્યકારનો જવાબ આપશે કે શું કામ આવું બધું માંગવામાં આવે છે. એનું કનેક્શન જોજો. ભગવાન ભાષ્યકાર કે છે શ્રી કામ અસ્મિન વિદ્યા પ્રકરણે અભિધીયમાન ધનાર્થ. હા કે આ થોડું વિરોધાભાસી શું લાગે છે? इस ज्ञान के प्रकरण में जो लक्ष्मी की कामना कही जाती है वह धन के लिए है. ધનની માંગણી શું કામ? ધનની માંગણી હવે એને બ્રહ્મચારીઓ માંગ્યા અને બ્રહ્મચારીઓ આવશે તો બ્રહ્મચારીઓને સાચવવાની જવાબદારી કોની? ગુરુજીની. તો ગુરુજી કઈ સાચવશે? પૈસા હશે કે નહીં? પૈસા જોઈ કે ના જોઈ? ગમે તેટલા અમારા સ્વામીજી ના પડે કે પૈસા આમ છે તેમ છે લવું નહીં, પણ બ્રહ્મચારીઓને ભણાવવા માટે એ દર મહિનાનું જે બિલ આવે 3 લાખ 4 લાખ 5 લાખ તમારે તો બધા મગજ ફાટી જશે. આશ્રમને ચલાવવાનું એક આશ્રમનું બિલ 4 થી 5 થી 10 લાખ રૂપિયા પર મંથ. અને બ્રહ્મચારીઓ પાસે પૈસા નહીં લેવાના. પ્રેશર કોના ઉપર આવે? બધું એકલા ગુરુજી ઉપર. ટ્રસ્ટીઓ બધા રાડું પડે. અરે સ્વામીજી પ્લીઝ ડુ સમથિંગ. એ કે શ્રી યજ્ઞ કરી. સ્વામીજી કે નહીં, ક્યારેય નહીં. હવે પ્રોબ્લેમ તો આવે ઘણી વખત મેનેજમેન્ટ કરવામાં, ઘણી વખત એ બધું ટૂંકું પડે. બધા કઈ ટ્રસ્ટીઓ હોય છે એના માટે કે ટૂંકું પેલા ભાઈ ભેગા થાવ, મિટિંગ કરો. મિટિંગમાં કઈ ગુડ ન્યૂઝ ન હોય કે હવે આ ખૂટ્યું છે, હવે આપણે કેમ કરશું આ તો કે હવે આ બધો પ્રોબ્લેમ આવ્યો છે, હવે શું કરશું? તો સ્વામીજી કહેશે કે દેટ આઈ હેવ. એટલી ધનની માંગણી છે. ભગવાન પાસે માગે છે, બીજા પાસે નહીં. કે હું ભગવાન પાસે માંગીશ કે ભાઈ આ મને ધન આવે તો એ ધન અને સંપત્તિથી મારે જે વિદ્યા આપવી છે ને, કારણ કે હું માંગ્યું છે એટલે બધા બ્રહ્મચારી તો આવશે જ મારી પાસે. એના ભોજનની વ્યવસ્થા, એને બારગામ લઈ જવાની વ્યવસ્થા, એ માંદા થયા હાજા થયા, એના ગ્રંથોની વ્યવસ્થા, બધો ખર્ચો એ કે ભગવાન મને આપે. એટલે જો ભગવાન ભાષ્યકાર કેવું કનેક્શન આપે છે એ કે ધન માંગ્યું છે ને એ ધન કર્મ કે લીએ હોતા હૈ. કર્મ કરવા માટે ધન જોશે. અચ્છા, હવે કર્મ કોના માટે હોય ખબર છે? કનેક્શન જોજો. એટલે આપણે કહે છે તમે ધન ન કમાઓ એવું કોઈ કહેતું નથી. આપણા શાસ્ત્રમાં તો નથી જ. ધન કમાઓ, પણ એ કમાયેલું ધન છે ને એનું યુટિલાઇઝેશન છે ને એ બહુ મેચ્યોર વેમાં કરું. એટલે હવે કહે છે કે આ જે ધર્મ છે ને એ ધન છે ને એ કર્મ માટે હોય. અને કર્મ શેના માટે હોય? સાંભળજો કનેક્શન. કર્મ શેના માટે હોય? તમારા પાપ હોય ને એ ધોવા માટે કર્મ હોય. નિષ્કામતા.
કે ગુરુજી જ્યારે ભણાવતા હોય ને જ્યારે નિષ્કામતાનો આ યજ્ઞ કરતા હોય તો હૃદય કેટલું વધુ ને વધુ પવિત્ર થતું જાય. આટલા વર્ષથી તમે ભણાવતો ને વેદાંત ભણાવતા હો, શાસ્ત્રનો અંતિમ ભાગ છે. શ્રુતિમાના આશીર્વાદ કેવા હોય તો કે આના માટે છે કે ધન આવે, ધનથી કર્મ થાય, कर्मથી पाप क्षय, पाप के क्षय के लिए होता है और उनके क्षीण होने पर ही पापना क्षीण थवाથી જ ज्ञान का प्रकाश होता है. दिस इज अ सीक्रेट. જ્ઞાન ક્યારે થાય? પાપ જ્યારે ધોવાઈ જાય. પાપ તો આપણે એક જ વ્યક્તિ માટે ગણી જાય, આપણા માટે હોય જ નહીં. કાં ઓલો જાડેજા શું પાપ તારું, પાપ તારું પ્રકાશ જાડેજા જેસલ તોરલ. હવે આપણે બધા જ છીએ. એક થોડું છે કે ના ના કે ગીત એના માટે જ. અરે ભાઈ બધે ઘરે ઘરે જસલ છે બધા. તો કે આ જે પાપ છે એનો ક્ષય થાય ને ત્યારે આ જ્ઞાનમાં બૂમ, છોકરા એવા ખુશ થાય ને હું આવત કરું બૂમ. આ છોકરા બધા મારે કોપી કરે, મને ખબર ન હોય, બેઠા બેઠા કોપી જ કરતા હોય મારે, એટલે મને ખબર પડે હું કેવી રીતે બોલું છું. તો આવું થાય એટલે એનો ક્ષીણ થવાથી જ્ઞાનનો પ્રકાશ થાય છે. જૈસા કે યહ સ્મૃતિ ભી કહેતી है અને महाभारत में कीधु છે पाप कर्मों का क्षय हो जाने पर ही पुरुष को ज्ञान होता है. जिस प्रकार दर्पण के स्वच्छ हो जाने पर उसमें मुख देखा जा सकता है, उसी प्रकार शुद्ध अंतःकरण में आत्मा का साक्षात्कार होता है. પૈસાથી કર્મ, કર્મથી ધર્મ, ધર્મથી નિષ્કામતા, નિષ્કામતાથી હૃદય શુદ્ધિ અને હૃદય શુદ્ધિથી જ્ઞાન. તમે જો આ કેવું કનેક્શન છે. ઇવન આપણે ત્યાં સકામતા પણ અંતે નિષ્કામ તરફ લઈ જનારી છે. આ મારું છેલ્લું વાક્ય છે ને એ બહુ ભરેલું વાક્ય છે. આપણે પરંપરાની અંદર સકામતા પણ અંતે નિષ્કામતામાં લઈ જનારી છે. કરો, ખૂબ પ્રાપ્ત કરો, ખૂબ મેળવો, પણ જે કંઈ મેળવેલું છે એને શેર કરો સમાજ માટે, બીજા લોકો માટે. એટલે તો તમારું હૃદય શુદ્ધ થશે. એનાથી મોટું શું હોઈ શકે? એમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. એટલે આપણે પાંચમા અનુવાક હવે પાછી આવશે ઉપાસના, ગાયત્રી મંત્રની ઉપાસના. વન્ડરફુલ ટોપિક છે. વિહારવૃત્તિ એટલે શું? શબ્દ સમજે વિહારવૃત્તિ? હા, મેં જ કીધું હતું. પછી શું વિહારવૃત્તિ એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વિહારવૃત્તિ? હે, વિહારવૃત્તિ ના ના ના, વિહારવૃત્તિની ચર્ચા હવે હું કરીશ. અત્યાર સુધી કોઈ ગમે નથી, ડિટેલમાં ગયા જ નથી આમાં. તમને ખબર છે ભૂર ભુવઃ સ્વાહા, ઇવન આગળ પણ 4 બીજી છે વિહારવૃત્તિઓ. ઓમ ભૂ, ઓમ ભુવ, ઓમ સ્વઃ, ઓમ મહઃ, ઓમ જનઃ, ઓમ તપ, ઓમ સત્યમ. આ જે છે ને વિહારવૃત્તિઓ છે, અને બ્રહ્માજીએ વિહારવૃત્તિઓ બનાવી છે. અને વિહારવૃત્તિઓ શેના માટે બનાવી છે? પાપના સંસ્કારોના ક્ષય માટે. તમે કલ્પના કરો, જે ગાયત્રી મંત્ર કરતો હોય ને એની આ વિહારવૃત્તિ બોલાય ને તો એના એકાઉન્ટમાં જેટલા કોઈ પાસ્ટ લાઈફમાંથી જે પાપ કર્મ આવેલા હોય ને એ ક્ષય થાય બધા. ભૂર્ભુવસ્વઃ. જબરજસ્ત એની ચર્ચા આવે. આખું નવી જ રીતે આખું પ્રગટ થશે ગાયત્રી મંત્રની ઉપાસના. જે આ પાંચમા અનુવાકમાં છે વિહારવૃત્તિ રૂપ બ્રહ્મની ઉપાસના. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડેથી શરૂ કરશું. અહીંયા સુધી રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.